સ્વસ્થ રહેવા માટેના કેટલાક મહત્વપૂર્ણ નિયમો। 1. યોગ તમારા શરીરમાં તણાવ અને થાક ઘટાડે છે જેથી તમે સારી ઊંઘ લઈ શકો। 2. ચ્યવનપ્રાશ એ વજન વધારવા માટેની આયુર્વેદિક દવા છે। 3. જો તમારે તમારું વજન વધારવું હોય તો સવારના નાસ્તામાં બદામનું દૂધ અથવા માખણ, ઘી વગેરેનું સેવન કરવાથી તમે સ્વસ્થ રહેશો અને તમારું વજન પણ વધશે। 4. શેતુરનો રસ પીવાથી ચહેરાની કરચલીઓ ઓછી થાય છે અને ચહેરો ચમકદાર અને સુંદર બને છે। 5. ગાજરના રસમાં થોડું મધ ભેળવીને પીવાથી આંખોની રોશની વધે છે। 6. કિડનીની પથરીથી દૂર રહેવા માટે તરબૂચના રસનું સેવન કરો। 7. બીટરૂટનું સેવન કરવાથી એનિમિયા દૂર થાય છે અને ચહેરો ચમકે છે। 8. કારેલાનો રસ હૃદયના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે અને તે લોહીને પણ શુદ્ધ કરે છે। 9. દરરોજ જમ્યા પછી સૂતા પહેલા મોઢામાં લવિંગ રાખવાથી શ્વાસની દુર્ગંધ બંધ થાય છે। 10. પાકેલા કેળાને મેશ કરીને તમારા ચહેરા પર લગાવો અને અડધા કલાક પછી ઠંડા પાણીથી ધોઈ લો, તેનાથી તમારા ચહેરા પર ચમક આવશે। 11. જો તમને દાંતનો દુખાવો થતો હોય તો એક ગ્લાસ ગરમ પાણીમાં ફટકડીનો નાનો ટુકડો નાખો। જ્યારે ફટકડી પાણીથી સારી રીતે ભળી જાય ત્યારે તે પાણીના કોગળા કરો, તેનાથી દાંતના દુખાવામાં રાહત મળશે। 12. સફેદ ડુંગળીનો રસ વાળમાં લગાવવાથી વાળ ખરતા અટકે છે। 13. નાભીમાં તેલ લગાવીને સૂવાથી શરીરમાં શક્તિ આવે છે। 14. સવારના નાસ્તામાં હંમેશા પરાઠાને બદલે રોટલી અને શાક ખાઓ, તેનાથી વજન વધતું નથી। 15. જેઓ ઓછું બોલે છે, તેમનું મન શક્તિશાળી અને તીક્ષ્ણ હોય છે। 16. દરરોજ સ્નાન કરતા પહેલા શરીર પર તેલ લગાવવાથી શરીરમાંથી આળસ દૂર થાય છે। 17. વધુ પડતી મીઠાઈ ખાવાથી ચહેરા પર કરચલીઓ થાય છે। 18. ચોખાનું પાણી વાળને લાંબા અને ચમકદાર બનાવે છે। 19. જે લોકોની કિડની નબળી હોય તેઓ અંધકારથી ડરે છે। 20. જે લોકો ખાવા માટે માટીના વાસણો વાપરે છે તે રોગોથી બચે છે। 21. જે લોકો મોં ખોલીને સૂઈ જાય છે તેઓ માનસિક તણાવનો શિકાર બને છે। 22. હૃદયના દર્દીએ સફરજનનો જામ ખાવો જોઈએ, તે માટે ફાયદાકારક છે। 23. શ્વાસમાં દુર્ગંધ આવવા લાગે તો કેસર કે એલચી ચાવશો તો શ્વાસની દુર્ગંધ દૂર થશે। 24. વહેલા સૂવા અને સવારે વહેલા જાગવાથી માણસ સ્વસ્થ, ધનવાન અને બુદ્ધિશાળી બને છે। 25. એક ચમચી ફુદીનાના રસમાં 2 ચમચી મધ ભેળવીને સવાર સાંજ લેવાથી પેટની બહાર નીકળેલી પેટ અંદર આવે છે। 26. ચણા સાથે ગોળનું સેવન કરવાથી શરીર મજબૂત બને છે। ગોળના સેવનથી શરીરમાં થાક નથી આવતો। જીમમાં જતા લોકો માટે આ ઉપાય ફાયદાકારક છે। 27. ખોરાક ખાધા પછી એલચી ચાવવાથી શરીરની નબળાઈ દૂર થાય છે અને દરરોજ ઇલાયચીનું સેવન કરવાથી પેટની તકલીફ પણ ઓછી થાય છે। 28. તમારા પગના તળિયાને સરસવના તેલ અથવા ગાયના ઘીથી માલિશ કરો, તેનાથી તમને સારી ઊંઘ આવશે। 29. રોજ સવારે 1 ચમચી મેથીના દાણા પાણી સાથે ખાવાથી ઘૂંટણના દુખાવામાં આરામ મળે છે। 30. દરરોજ નારંગીના રસમાં મીઠું અને કાળા મરી મિક્સ કરીને પીવાથી દ્રષ્ટિની નબળાઈ દૂર થાય છે। 31. ગાજરનો રસ, ટામેટાનો રસ અને બીટરૂટનો રસ ભેળવીને દરરોજ 1 ગ્લાસ 2 મહિના સુધી પીવાથી દાદ, ડાઘ, ખીલ દૂર થાય છે અને ચહેરો સુંદર અને સ્પષ્ટ બને છે। 32. હૃદયના રોગોથી બચવા માટે તમારા ખોરાકને શુદ્ધ તેલને બદલે સરસવના તેલમાં રાંધો। 33. જો કોઈ વ્યક્તિ માઇગ્રેનથી પીડિત હોય તો તેને અડધું માથું દુખે છે જે અસહ્ય થઈ જાય છે। કાધાશીશીને કારણે જો માથામાં સખત માથાનો દુખાવો થતો હોય તો ગાયનું શુદ્ધ દૂધ બાજુના નસકોરામાં નાખવાથી ફાયદો થાય છે। 34. રાત્રે વધારે ભાત ના ખાવા જોઈએ, તેનાથી પેટમાં ભારેપણું આવે છે અને વ્યક્તિ બરાબર ઊંઘી શકતો નથી। 35.
જો તમને ઊંઘમાં તકલીફ થતી હોય તો તમારી આંખો પર નવશેકું દૂધ ઘસો, તેનાથી તમને ઝડપથી ઊંઘ આવવામાં મદદ મળશે. 36. આધાશીશી માથાની સમસ્યા હોય તો જ્યુસનું વધુ સેવન કરો. 37. ચહેરા પરથી મેકઅપ દૂર કરવા કાચા દૂધનો ઉપયોગ કરો. 38. જે લોકો ખાટા ઓડકાર, અપચો અને હાર્ટબર્નથી પીડાતા હોય તેઓ ભોજન ખાધા પછી ડુંગળી કાપી, તેના પર લીંબુ નીચોવી અને રોજ બપોરના ભોજન સાથે ખાઓ, તેનાથી તમારું પાચન બરાબર રહેશે. 39. ચહેરાની કરચલીઓ અને ડાર્ક સ્પોટ્સ દૂર કરવા માટે તમારા ચહેરા પર તાજા એલોવેરાનો રસ લગાવો અને થોડા સમય પછી તમારો ચહેરો ધોઈ લો. 40. સવારે ખાલી પેટ દહીં ખાવાથી મગજ તેજ થાય છે અને મગજને ઠંડક મળે છે. 41. સાદા ઘઉંના લોટની રોટલીને બદલે તેમાં થોડો ચણાનો લોટ નાખીને ખાવાથી પાચન મજબૂત બને છે. 42. સવારે ખાલી પેટ લસણની એક કળી પાણી સાથે ખાવાથી લોટને કારણે થતી ગેસની સમસ્યામાં રાહત મળે છે. 43. વારંવાર તાવ આવતો હોય તો એક તવા પર 3-5 કાળી કિશમિશ શેકી તેના બી કાઢીને ખાઓ. 44. દરરોજ સવારે ખાલી પેટે પલાળેલી બદામની છાલ કાઢીને ખાઓ અને તેની ઉપર હૂંફાળું દૂધ પીવો, તેનાથી તમારી યાદશક્તિ તેજ થશે અને તમારા હાડકાં પણ મજબૂત રહેશે. 45. માથા પર દહીં લગાવવાથી માથાની શુષ્કતા દૂર થાય છે અને વાળમાં ચમક આવે છે. 46. બાજરીની રોટલી ખાવાથી ગેસ અને અપચો જેવી સમસ્યામાં રાહત મળે છે. 47. દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા દાંત સાફ કરો, આ તમારા દાંતને હંમેશા મજબૂત રાખશે. 48. વજન ઘટાડવા માટે નાસ્તામાં ઓટ્સ ખૂબ જ સારા માનવામાં આવે છે. અડધા કપ કાચા ઓટ્સમાં 4 ગ્રામ સુધી ફાઇબર અને 150 કેલરી હોય છે અને રાંધ્યા પછી ફાઇબરની માત્રા વધે છે. તેને ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. તે સંપૂર્ણતાનો અહેસાસ પણ આપે છે અને તેમાં હાજર પ્રોટીન પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.